અરે દીકરી આવી જા અમારા ગગનને શૂઝ કપડા દેવડાવનારી તું જ છે ને? ગગન તમે વાતો કરો, હું આવું છું. અરે અમારો ગગન થોડો વધુ શરમાળ છે, તો મારી સાથે આવ, તને ઘર દેખાડું છું. આ રહ્યો આ ઘરનો બેડરૂમ. 3 બેડ્સ કેમ? આ ત્રણે એકબીજાથી અલગ નથી રહી શકતા, એટલે એક સાથે સૂવે છે. આ ઘરનો બાર રૂમ છે. 3 બોટલ ડેલી ખતમ કરે છે ને બપોર સુધી સૂતા રહે છે. તો હેલ્થ નું શું? ઓહો, એ વિશે વાત ન કરી શકાય, તેઓ ગુસ્સે થઈ જાય છે. આવ મારી સાથે, તને બીજો રૂમ દેખાડું છું. આ છે વોર રૂમ. અહીંયા બધા જ હથિયાર છે જેના વડે ચોર, ડાકુ, આતંકવાદીઓનો સામનો કરી શકાય. એમ તો આત્મરક્ષા માટે છે, પણ લોકોની મદદ માટે વધુ વપરાશ થાય છે. એવું છે કે ફક્ત બહાનું જોઈએ છે કોઈને મારવાનો. આ છે ગગનની માં. જ્યાં સુધી એ જીવતી રહી બધું ઠીક હતું. એમણે આ ઘરને ખરેખર સ્વર્ગ બનાવીને રાખ્યું હતું. આ લોકો દિલના બહુ સારા છે દીકરી. રસ્તો ભટકી ગયા છે અને આમને બસ એક સંસ્કારી છોકરીની જરૂરત છે. કેમ છે બેટા? શું Good ચાલે morning, છે? uncle. શું ચાલે છે મામો? કેમ બેટા, મામો તને પકાવી તો નથી રહ્યો ને? ચાલ બેસીને વાત કરી. આવ, ચાલો. બેસ. આ અરે શું છે? કશું નથી બેટા, રાત્રે સોડાની બોટલ ખોલતા ઢાંકણું અહીં રહી ગયું. સફાઈ નથી કરતા, યુઝલેસ ફેલો. જા ફેંકી આવ. જી સાહેબ. વગર સોડાએ વિસ્કી પીવાની મજા જ નથી આવતી મને. કોઈ સ્વાદ જ નથી આવતો. આ છોકરી સાથે દારૂની વાત કેમ કરે છે? આ બધી વાતો છોડ. તે કઈ લીધું? કોફી, ટી, કોલ્ડ ડ્રિંક્સ, અંકલ જ્યુસ? તમે મને પસંદ તો કરો છો ને? બહુ જ વધારે બેટા. શું થયું? થોડીક લિબર્ટી જોઈએ છે. લઈ લે, તારું જ ઘર છે બેટા. થેન્ક યુ. મામો, આ તો વાટ લગાડે છે. એ થાય છે સારું થાય છે. એક ટીપુ પણ દારૂનો ના બચવો જોઈએ. બધું ગટરમાં નાખી દો. આને આ બધું અરે ભંગારવાળાને અરે આપી અરે, દો. આ ફેવરેટ ગન છે મારી. બહુ જ કામ આવે છે. બહુ મોંઘી છે. ઠીક એક તો છે. રહેવા દે. તમે ફક્ત આને રાખી શકો છો. મામાજી, આ તમારી હા, જવાબદારી મારી છે. ગગન, જવાબદારી. આજથી અંકલ ફક્ત 2 જ પેક પીશે, એનાથી વધારે નહીં. ઠીક છે? અને આ તારી જવાબદારી. બધા સર્વેન્ટ કિચનમાં આવી જાઓ. આજથી તમારા બધાની આખી સિસ્ટમ બદલવી જોઈએ. તો મેન્યુ ચેન્જ. બહારનું ખાવાનું બંધ. આજથી બધું લીલું શાક, કોબી, ગાજર, બીટ, ટમાટર, આવું જ હેલ્ધી જમવાનું ઘરમાં બનવું જોઈએ. આ ડાયટ તમારે મેન્ટેન કરવાનું છે. અને હા, હું રોજ આવીને ચેક કરીશ, ઓકે? અંકલ, પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. તમે હેલ્ધી રહેશો તો બધા ખુશ રહેશે, એટલે આવું બધું કર્યું. અરે, આ ચેન્જ બહુ જ સરસ છે. તારા આવવાથી બહુ જ ખુશી થઈ બેટા. આવતી જતી રહે છે. ઓહ, ડેડી દિલ્હીથી આવ્યા છે. મારી રાહ જોઈ રહ્યા છે. મારે જવું અરે, પડશે. તું પહેલી વાર આવી છે. કઈ જમીને જા. હું કાલે આવીને ખાઈ લઈશ. અત્યારે મારે જવું પડશે. પ્લીઝ અંકલ. ગગન, લેટ્સ ગો. બાય. આવી છોકરી આ ઘરની વહુ બનવી જોઈએ. ગગન, હું જાણું છું તારા ઘરમાં મમ્મી નથી, પણ ભાઈએ લગ્ન કેમ ન કર્યા? છોકરીના પપ્પાએ ના પાડી. પેલી છોકરીના લગ્ન થઈ ગયા? નહીં તો તો હવે થઈ જશે. તે વિચાર્યું કે તું લગ્નની વાત કરવા આવશે ને હું માની જઈશ. મારા જીવતા જીવન આ લગ્ન નહીં થાય. અંકલ, પ્રેમ કરવો અપનો છે? ગુનાની વાત ન કરો પ્લીઝ. મારે એક ચંપલ પણ લેવી હોય તો 4 જગ્યાએ ઇન્ક્વાયરી કરું છું, અને મારી દીકરી માટે વગર ઇન્ક્વાયરીએ લગ્ન કરી નાખું. ને ઇન્ક્વાયરી કરી, બેડ રિપોર્ટ મળ્યા, ફ્લેશબેક લાઈવ દેખાડું. કેમ દીકરી, આ જ છે ને? હા પપ્પા. સારો છે છોકરો, સારો છે. જો તમને પસંદ આવ્યો હોય તો વાત પાકી કરીએ. હજુ તો ફક્ત જોયો છે. કરોડોનો માલિક છે, કંપનીને પ્રોફિટ કરાવે છે, સારી વાત છે. પોતાના પપ્પાના ધંધામાં મદદ કરે છે, આ તો વધુ સારી વાત છે. પણ મારા સૂત્રોએ જણાવ્યું છે કે 1 નંબરનો ગધેડાનો બચ્ચો ભગવાન, આ શું થઈ ગયું? વિક્રમ, એમને આટલું નહીં માર, આટલું નહીં મારો. એમને એ જગ્યા પર પાઇલ્સ છે. કેટલું દુખતું હશે એમને. આવા ઝટકા આવ્યા જ કરે છે. અરે રે, એમને એ જગ્યાએ ના મારો. છોડી દો, એમને દુખતું હશે. બીજી કોઈ જગ્યાએ મારો. છોડી દો એમને. બસ કરો સાહેબ, બસ કરો. પોતાના પર કંટ્રોલ રાખો. નારાયણ સાહેબ, ગુસ્સો થૂકી દો. તમે ટેન્શન ના લો. ચાલો મળીને કોમ્પ્રોમાઇઝ કરી દઈએ. મને આટલો ધોયા પછી કોમ્પ્રોમાઇઝ? હા, દેખા ક્યાંય મૂકવા લાયક નથી જોડ્યા.
ને કોમ્પ્રોમાઇઝ ઈચ્છો છો તો પહેલા મને સોરી કહો. આ કોમ્પ્રોમાઇઝ માટે જરાય તૈયાર નથી. હવે શું કરીએ? અરે આ લોકો પાછા શરૂ થઈ ગયા. તું ચિંતા નહીં કર, હમણાં જ સાફ થઈ જશે. બધા એક સાથે આવી રીતે મારશો તો એ સહન નહીં કરી શકે. એક એક કરીને મારો, નહીંતર એ ઉપર પહોંચી જશે. Oh my God. All is well. બાપ માઇક ટાયસન ને દીકરાએ મારી મારીને ઢીંડા ભાંગી નાખ્યા. ધોતિયું પહેરવામાં પણ 5 કલાક લાગે છે. એક તો એમને પાઇલ્સ છે, ઉપરથી આ લોકો એમને એટલા ધોયા જાણે મહિલા સંગઠન વાળા છોકરી છેડતી પણ મારે. આટલો માર ખાધા પછી પણ ઉપર નહીં ગયા. દીકરી, એ લોકો માણસ નથી, યમદૂત છે. અરે છોકરાના બાપે માર્યો હોત ને તો ચાલત, પણ થનારા જમાઈએ પણ ધોઈ નાખ્યો. આવા ઘરમાં તું જ કે હું કઈ રીતે મારી દીકરીના લગ્ન કરું? મારો વિશ્વાસ કરો, આ લોકો બદલાઈ ગયા છે. આ કોઈ 1500 ની નોટ છે દીકરી જે બદલાઈ જશે? ગગન અહીં આવ. હાથની અદબ કર, બેસી જા, ઊભો થા, સ્માઈલ કર, સેકન્ડ કર, સોરી બોલ, Sorry. પાછળ જા. જોયું કેટલો બદલાઈ ગયો છે? તમે પણ અજમાવી લ્યો એ અંકલ. ના રહેવા દે બેટા, અજમાવા માટે ધોતિયું જ ઘણું છે. અંકલ, જો કોઈ છોડને 2 દિવસ પાણી ન મળે ને તો એ પણ કરમાઈ જાય છે. ને આમના ઘરમાં તો કોઈ સ્ત્રી જ નથી. કઈ રીતે જીવતા હશે આ લોકો? તમે તો બહુ સારા માણસ છો. તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો અત્યાર સુધી છોકરો જોઈ લગ્ન કરી નાખ્યા હોત. પણ તમે તો તમારી દીકરીની ખુશી માટે અત્યાર સુધી છોકરાની રાહ જોઈ છે. તમે ખરેખર મહાન છો. આટલું બધું થયા પછી પણ આ પોતાના ભાઈના પ્રેમ માટે તમારી સામે માથું નમાવીને ઊભો છે. આ ભાઈ માટેનો આનો પ્રેમ છે. લગ્ન માટે હા પાડી દો પ્લીઝ. ઠીક છે બેટા, જો તું કહી રહી છે તો તારા ભરોસા પર હું મારી દીકરીના લગ્ન કરવા તૈયાર છું. થેન્ક યુ સ્વીટી. અરે અંકલ, તમે તો કશું લીધું જ નથી. કોલ્ડ ડ્રિંક અહીંયા. આંટી, તમે મને નહીં. આમના પાઇલ્સ માટે નહીં, ત્યાં સુધી કોલ્ડ ડ્રિંક્સ નહીં પીવું એવી મેં માતાજીની બાધા લીધી છે. ભલે ભલે. હજુ છાપામાં દઈ દે. એને ખાલી કોલ્ડ ડ્રિંક પૂછ્યું ને તે આખો મેડિકલ રિપોર્ટ આપી દીધો. હાય મિસ્ટર શ્રીનારાયણ, તમને પાઇલ્સની બીમારી છે. બી કેરફુલ, તીખું ન ખાતા બળશે. મને પાઇલ્સ શું થઈ ગયા? ગુડ મોર્નિંગ નો મેસેજ થઈ ગયો. તે વોટ્સએપ ના મેસેજ ની જેમ બધાને ફોરવર્ડ કરી નાખ્યો. મારા પિયર વાળાઓને તો હજુ નથી કીધું. હાય અંકલ, તમે કેમ કઈ ના લીધું? જ્યુસ? No, no, જ્યુસ લાવ. it's okay. જ્યુસ પીઓ ને. થેન્ક યુ. હેલ્ધી જ્યુસ છે. કંઈ પણ જોઈએ તો મને જણાવજો. હું છું ને. ઓકે અંકલ, Okay. બાય. ખબર છે આ ઘરની થનાર નાની વહુ છે. તને ખબર છે આ ઘરની નાની વહુ છે. ઓહ, આમ કેમ ઊભો છે? હાથ નીચે કર. જોડી સારી લાગી રહી છે. ક્યારે હસવું પણ જોઈએ. સ્માઈલ. અરે બેટા, જો અંકલ બોલાવે છે. જા 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 ને. હા પપ્પા. જો સ્વીટીને જો. આ છોકરી જીવનમાં બધાને ખુશ રાખે છે. આની આંખોમાં ક્યારે તું આંસુ નહીં આવવા દેતો. વચન આપ મને કે તું આને ખુશ રાખીશ. સાવ સાચી વાત છે. એક પણ આંસુ નહીં આવે, જિંદગી ભર નહીં આવે. અંકલ, ચાલો ને, ત્યાં લગ્ન પૂરા થઈ જશે. આવો. ચાલ ને. તમે લગ્નમાં આવ્યા છો કે વાતો કરવા? ગગન, અહીંયા આવ. અરે આવ ને. અહીંયા જલ્દી આવ. જો ને. થેન્ક યુ. હે, ઇટ્સ ઓકે. દીકરી, આ લગ્ન નહીં, બહુ મોટો પ્રસંગ થઈ ગયો તારે લીધે. લગ્ન પૂર્ણ થયા, હવે મેં રજા લઈએ દીકરી. અરે ક્યાં જવું છે તમને? આજે બહુ ખુશીનો દિવસ છે.
આજે એક ફેમિલી બીજી ફેમિલી સાથે જોડાયું છે આજે તો ખૂબ પીવો જોઈએ અ, અંકલ આજે કોઈ લિમિટ નથી બધું અરેન્જમેન્ટ થઈ ગયું છે મરચાના ભજીયા છે સોડા છે બધું જ રાખ્યું છે ઠીક છે ને ઓકે હું જાઉં છું આ સમય ક્યાં જશે રાતના 2 વાગ્યા છે અંકલ પપ્પા ઘરે રાહ જોઈ રહ્યા છે ઓલરેડી ઘણા ફોન આવી ગયા છે મારે જવું જ પડશે તો હું નીકળું છું હા કાલે આવીશ ને ગગન મને ડ્રોપ કરી દે ને બાય અંકલ સ્વીટી અહીંયા આવ દીકરી શું અંકલ તમે ક્યારથી ઇમોશનલ થઈ ગયા હું કાલે આવીશ ને હવે હું જાઉં ચાલ ગગન બાય